નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે એક મુદ્દાની ચર્ચા કરવી છે ને આ મુદ્દો છે કે બજારમાં મળતો તૈયાર શુદ્ધ અને ફ્રેશ કેરીનો રસ. તમે એમ વિચારશો કે બજારમાં મળતો કેરીનો રસ જ્યારે પણ ખાવામાં આવે ત્યારે સ્વાદમાં ઘરે બનાવેલા રસ કરતાં પણ સારો લાગે. કિંમત જોવા જઈએ તો અત્યારે અમદાવાદ હોય કે અમદાવાદ સિવાયના અન્ય શહેરો હોય ત્યાં 180 થી લઈ 200 રૂપિયા સુધી કેરીનો રસ 1 કિલોના ભાવ દીઠ મળી રહ્યો છે. આ બાબતમાં ચોંકાવનારી વાત એ છે કે અત્યારે બજારમાં કેરીની કિંમત 250 રૂપિયાથી લઈ 300, 350 ને 400 રૂપિયા સુધી કિલોનો ભાવ છે. હવે છોતરા અને ગોઠલી સાથેની જે કેરી છે તેનો ભાવ 400 રૂપિયા અને બીજી તરફ શુદ્ધ રસનો ભાવ 200 રૂપિયા કેમ હોઈ શકે? આ શંકા ઉપજાવે છે કે ક્યાંક કેરીના રસમાં ભેળસેળ છે અને વાત પણ સાચી છે કે કેરીના રસમાં ક્યાંક પપૈયાની ભેળસેળ થાય છે તો ક્યાંક અનેક એવા પદાર્થો અને કેમિકલની ભેળસેળ થાય જે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવાર માટે ખૂબ જ હાનિકારક છે. આ મુદ્દાની આજે ચર્ચા કરવી છે. કેરીના રસમાં થતી ભેળસેળને જાણવી છે, શરીરમાં કયા કયા નુકસાન થાય છે અને સાથે સાથે અત્યારે બજારમાં થતી તમામ સ્વાસ્થ્ય સાથેની છેડાઓની ઘટનાઓને સમજવી છે. આ મુદ્દા પર મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર કેસા ચાલુડિયા જેવો ડાયાબિટીસના નિષ્ણાંત છે અને સાથે નટવરભાઈ મારવાડી જેવો ફ્રૂટના વેપારી છે. આપ બંનેનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નટવરભાઈ આપનાથી કરીશ. બજારમાં કેરીની કિંમત 400 રૂપિયા અને રસ મળી રહ્યો છે 200 રૂપિયાનો. હાલમાં માર્કેટમાં આ તફાવત અને સાથે ભેળસેળનો પ્રશ્ન ખૂબ ઉઠી રહ્યો છે. એક વેપારી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો ને અત્યારે સ્થિતિ શું છે કેરીની આવકની, રસની આવકની? અત્યારે કેરીનો ભાવ 250, 300, 400 રૂપિયા કિલો છે. જ્યાં કેરીનો રસનો ભાવ 200 રૂપિયા છે ત્યાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. આપણને કેરીનો જે રસ છે એ ઘરે સુધી સારો પહોંચી રહ્યો છે કે નહીં એ ખૂબ જરૂરી વાત છે. જેમાં કહી શકાય કેરીનો રસ છે જે એમાં પપૈયાની અને ઘણી બધી ભેળસેળો થતી હોય છે, જેમાં નેચરલ ફૂડ કલર્સનો પણ ઉપયોગ થાય છે જે ખૂબ હાનિકારક છે તેવું કહી શકાય. જેમ જી બિલકુલ જે રીતે નટવરભાઈ વાત થઈ રહી છે અત્યારે કેસર કેરીનો ભાવ બજારમાં સામાન્ય રીતે શું ચાલે છે? કેસર કેરીનો ભાવ અત્યારે 1000 થી 1500 ની વચ્ચે સારી ગુણવત્તાવાળી કેરી મળી રહી છે. જી બિલકુલ. કેસાબેન, જે રીતે આપણે ફ્રૂટના વેપારી પાસેથી જાણ્યું કે કેસર કેરીનો ભાવ હાઈ છે અને સાથે સાથે કેરીનો જો રસ માર્કેટમાં લેવા જોઈએ તો તે ખૂબ સસ્તા ભાવમાં મળે છે. કદાચ લોકો હરખેથી આ રસ ખાતા પણ હશે, પરિવારને ખવડાવતા હશે. સમગ્ર જે અત્યારે કાવતરું ચાલી રહ્યું છે ક્યાંક પૈસા કમાવાની લાઈમાં તો ક્યાંક ધંધો વધારવાની લાઈમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. સામાન્ય રીતે જોવા જઈએ શરૂઆત આપણે ફાયદાથી કરીએ. કેરી ખાવાના શું ફાયદા હોય છે અને જો આ પ્રકારનો કેમિકલ વાળો રસ ખાવામાં આવે તો કેવા નુકસાન થતા હોય છે? જ્યારે કેરીનું નટવરભાઈ આવું આપની પાસે સવાલ કેસાબેન માટે. હાજી. કેરી ખાવાથી ફાયદો એ છે કે કેરીમાં ફાઈબર્સ હોય છે કે જે આપણા પેટમાં જે બેક્ટેરિયા, સારા બેક્ટેરિયા હોય છે એના માટે ફ્યુલ તરીકે કામ કરે છે. જે આપણા ગટમાં બેક્ટેરિયા એને હેલ્પ કરે છે. એ એઝ અ દહીં છે જે આપણે પ્રોબાયોટિક તરીકે યુઝ કરીએ છીએ, એમ સેમ કેરી છે જેના ફાઈબર્સ છે એ આપણે પ્રોબાયોટિક તરીકે કરી શકીએ છીએ જે આપણા હેલ્થ અને ગટ માટે સારા છે. પ્લસ કેરી એ એક હેલ્ધી સ્નેક તરીકે પણ યુઝ થઈ શકે છે કે જે યુઝ્યુઅલી આપણે બહાર બધા સ્નેક્સ છે, તળેલું, તીખું ને જે હાનિકારક પદાર્થો છે એની સાથે તમે અડધી કેરી તમે રોજ ખાશો તો એ તમારા શુગર, અગર તમારું શુગર કંટ્રોલમાં છે અને તમે અડધી કેરી રોજ ખાશો તો તમને નુકસાનદાયક પણ નથી. પ્લસ અગર હેલ્ધી ફૂડ ખાશો તો તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન. જી બિલકુલ. જે રીતે તમે વાત કરી કે ફાયદાકારક છે, સામાન્ય રીતે ઘણી વખત લોકો કેરી ખાઈને બીમાર પડતા હોય. એનું જ્યાં સુધી હું કારણ માનું છું તો ક્યાંક કેરી પકવવા માટે વપરાતું કેમિકલ અથવા તો એવો કોઈ સમય પસંદ થયો હોય કે રાત્રિના સમયે કોઈ એવી વસ્તુ ખાધા પછી કેરી ખાધી હોય તો કદાચ તબિયત લથડી શકે. આ વાત કેટલું સત્ય છે? કેરી પકવવા માટે જે પદાર્થ વપરાય છે કેલ્શિયમ કાર્બાઇડ, જેમાં આર્સેનિક અને ફોસ્ફરસ એ જેવા હાનિકારક તત્વો આવ્યા હોય છે કે જે ના કંઈ ખાલી આપણા સ્વાસ્થ્યને ડેમેજ કરે છે, એ આપણા શરીરમાં કેન્સર જેવી હાનિકારક
રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે અને લાંબા ગાળે એ આપણા બ્રેનને અને આપણી જે મેમરી છે એને પણ ઓછી કરવામાં સક્ષમ છે. પ્લસ એ આપણને આપણે ડાયજેશનમાં પણ નુકસાનકારક છે, કિડની લિવરને પણ ડેમેજ કરે છે અને એના લીધે આપણને હેડેક, નોઝિયા, વોમિટિંગ, પછી ડિઝીનેસ છે, ચક્કર છે, વર્ટિગો છે, એવી બીમારીઓ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. સ્પેશિયલી જે આર્સેનિક અને ફોસ્ફરસ છે, જેને ખાવામાં ઉપયોગ કરવાથી આપણને કેન્સર થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. જે યુઝ્યુઅલી કેમિકલ્સ અને જે રસ બને છે એમાં કેમિકલ્સ વપરાય છે, એમાં વધારે જોવા મળે છે, જે આપણી શરીરને બહુ જ હાનિકારક છે. જી બિલકુલ. નટવરભાઈ, હાજી. અત્યારે માર્કેટમાં મળતી કેરી જોવા જઈએ તો કેટલી સુરક્ષિત છે ખાવા માટે? કારણ કે સિઝનની શરૂઆત થાય પહેલા જ મોટા પ્રમાણમાં ભાવ માટે જથ્થો આવી જતો હોય, એમાંથી અત્યારે તો 12 માસ કેરીનો રસ પણ મળે છે. કેટલું જોખમી આપણા સ્વાસ્થ્ય માટે? આપ એક વેપારી છો, આ સમગ્ર પ્રક્રિયાને જોતા હશો, કઈ રીતે કેરી પકવવામાં આવે છે, કયા કયા કેમિકલ વપરાય છે? કેરી માટે સરકારે ખાસ ઇથેલિન પ્લાન્ટ જે છે એ બહુ સારો ગણાય છે. જેનાથી કેરી પકવેલી હોય તો તે કુદરતી રીતે ખૂબ સારી ગણાય છે અને ખૂબ નેચરલી પકવેલી જેવો જ બહુ સારો સ્વાદ આવે છે, જે ખૂબ સારી માનવામાં આવે છે. અને બજારમાં બીજી તરફ જે અમુક પદાર્થોથી જે પકવવામાં આવતી કેરી છે, જે ખૂબ નુકસાન કરે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જી બિલકુલ. નટવરભાઈ, અત્યારે જોવા જઈએ તો કેરીનો રસ 200 રૂપિયાનો જે કિલો મળી રહ્યો છે, આનું કારણ શું માનો છો? એમાં એવું હોઈ શકે કે કેરીના રસમાં પપૈયાની, ફૂડ કલર્સની જે પણ ભેળસેળ થતી હોય, જે વેપારીઓ નફાની લાલચમાં ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો જ્યારે કેરીનો બનાવતા હોય છે, ત્યારે એમાં ફૂડ કલર્સ, સેક્રીન જેવા પદાર્થોનો ઉપયોગ કરીને ખૂબ નફોની લાલચમાં તેને બનાવતા હોય છે, ત્યારે એ ખૂબ નુકસાન કરે છે. જી બિલકુલ. નટવરભાઈ, એક વાત એ પણ ખાસ આમાં કવર કરી લેજો કે 400 રૂપિયાની કિલો કેરી છે અને બીજી તરફ 200 રૂપિયાનો કિલો રસ આપવામાં આવે છે. કિલોમાંથી અંદાજે કેટલો રસ નીકળતો હોય છે અને જો ખરેખરમાં ઓરિજિનલ રસ હોય તો તેની કેટલી કિંમત હોવી જોઈએ? કેરીનો જે કિલો કેરી હોય છે એમાં અંદાજિત 400 થી 500 ગ્રામ જ્યુસ નીકળતો હોય છે. જેમાં અગર સાચી કિંમત જાણવા જઈએ કેરીના રસની તો અંદાજિત 400 થી 500 રૂપિયા કિલો હોવી જોઈએ. જી બિલકુલ. કિસ્સાબેન, જે રીતે નટવરભાઈ ખૂબ સરસ વાત કરી કે શું કિંમત હોવી જોઈએ, અત્યારે મોટા ભાગે તો કેરીના રસમાં જોવા જઈએ તો આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થતો હોય, સૌથી વધુ ખાંડનો ઉપયોગ થતો હોય, પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો હોય અને આ સાથે સાથે ફ્લેવર્સ પણ નાખવામાં આવે છે. આ જે કેમિકલ્સ સાથે ખાંડ છે, આ તમામ વસ્તુ આપણા શરીરને કઈ રીતે અસર કરે છે? આપણે નોર્મલી અત્યારે દિવસે જોવા જઈએ તો દિવસે ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તમે જોતા હશો કે પેશન્ટ રોજ દરેક ઘરમાં 4 થી 5 ડાયાબિટીસના પેશન્ટ હશે. ડાયાબિટીસના પેશન્ટ માટે પણ અને નોર્મલ વ્યક્તિ માટે પણ જ્યારે એ કેરી નોર્મલી આપણને કુદરતે જે રીતે આપી છે એ રીતે નહીં પણ અગર જો આપણે જ્યુસ બનાવીને એમાં ખાંડ, કેમિકલ તો નાખીને અગર એ પીવા જઈએ તો એના ફાઈબર છે, જેની ગુણવત્તા છે, બધી નષ્ટ થઈ. પછી આપણને એમાંથી સારી વસ્તુ જે છે એ તો મળતી જ નથી, પણ એની જગ્યાએ આપણને જે એમાંથી ખરાબ વસ્તુ છે, કેમિકલ્સ છે કે એમાં નુકસાન કરતા પદાર્થો છે, એના લીધે આપણને નુકસાન થાય છે. એ અલગ, જેમ મેં આગળ જણાવ્યું કે કેન્સર છે, બોન્સ છે, એ બધા વીક થવાની ચાન્સીસ વધી જાય છે. જો અગર ગણવા જઈએ તો જ્યુસ વધારે હાનિકારક છે કેરીના, અને જો નોર્મલી નેચરલ કેરી લઈએ તો એ વધારે ગુણવત્તા વાળું રહે. તો હું સજેસ્ટ કરીશ કે નેચરલ કેરી ખાવાનું વધારે પસંદ કરે કમ્પેર ટુ જ્યુસ, જેમાં કેમિકલ્સ અને હાનિકારક પદાર્થો વધારે છે, જે કેન્સર પણ કોઝ કરે લાંબા ગાળે. જી બિલકુલ. એક વાત એ પણ ખાસ કવર કરી લેજો કે આ પ્રકારની જે કેન્સરની આપણે વાત કરી, અન્ય કઈ કઈ બીમારીઓ થઈ શકે આ પ્રકારના જો કેમિકલનું સતત આપણે આપણા શરીરમાં ખાતા રહીએ અથવા તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ થાય તો? જો લાંબા સમય ઉપયોગ કરશું તો આપણા બ્રેનને પણ ડેમેજ કરી શકે છે, મેમરી લોસ જેવી પણ ક્ષમતા ધરાવી શકે છે કેમિકલ્સ. સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ આર્સેનિક અને ફોસ્ફરસ, જે બહુ જ હાનિકારક છે આપણા
માટે એ આપણને ન્યુરોલોજિકલ ડેમેજ પણ કરી શકે છે, જે આપણા નસોને નર્વ્સને પણ ડેમેજ કરી શકે છે, જેના લીધે વર્ટાઇગો જેવી બીમારી પણ થઈ શકે છે. લાંબા ગાળે આપણને ડાયજેશન પ્રોબ્લેમ થઈ શકે છે, લોકોને ખાવામાં પેટમાં દુખાવો થઈ શકે છે, વોમિટિંગ છે, એવા સિમ્ટમ્સ પણ આવી શકે છે. અને મોટા લાંબા સમય સુધી અગર આવી રીતે ચાલુ કરે તો આપણા લીવર અને કિડનીને પણ ડેમેજ કરે છે. જી બિલકુલ. નટવરભાઈ, હાજી. જે અહીં આપણે બીમારીઓની વાત કરી, સૌ કોઈ જાણતા હશે કે જો કદાચ આ પ્રકારનો રસ સસ્તો મળે, ખાવામાં આવે તો આ પ્રકારની બીમારીઓ થતી હોય છે. હવે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગે આ ધંધાઓમાં મોટા ભાગના કેમિકલનો ઉપયોગ થાય, ખતરનાક રસાયણો વપરાય. અત્યારની બજારની સ્થિતિ શું છે? ખરેખર કોઈ વસ્તુ આજે ફ્રૂટ આપણે વધુ સારા થવા માટે અથવા તો વધુ હેલ્ધી રહેવા માટે ખાઈએ છીએ, ખરેખરમાં આપણા માટે સારા છે ખરા? જોવા જઈએ તો ફ્રૂટ બહુ સારી વસ્તુ છે. એને સારી રીતે નેચરલ રીતે ખાવામાં આવે તો ખૂબ ફાયદાકારક છે. પણ જો તેને ખોટી રીતે બહાર ભેળસેળિયામાં રસ કે એવી કોઈ પદાર્થ હોય જે ખૂબ નુકસાન કરે છે, તેમાં પણ લઈ લો કેરીનો રસ, જે ઉનાળાની સિઝનમાં ખૂબ જ લોકો દ્વારા પીવાય છે, પણ જો તેને ભેળસેળ કરીને બનાવીને લોકો દ્વારા પીવાય તો તે ખૂબ નુકસાન કરે છે. જી બિલકુલ. નટવરભાઈ, અત્યારે બજારની સ્થિતિ શું છે? ખરેખરમાં પૂરતો કેરીનો સ્ટોક આવી રહ્યો છે ને જે પ્રમાણે બજારમાં કેરીનો રસ વેચાઈ રહ્યો છે, કેટલો સારો અને ખાવા લાયક છે? અત્યારે જે કેરીનો રસ બજારમાં મળી રહ્યો છે, 180 થી 200 રૂપિયા કિલો જે મળી રહ્યો છે, એ ખાવા માટે યોગ્ય ન ગણી શકાય. કારણ કે તે ખૂબ, તમે જાણો જ છો, કેરીનો ભાવ 250 થી 300 રૂપિયા છે. જ્યારે કેરી બનાવીએ, કેરીનો રસ જ્યારે બનાવીએ તો એ 400 થી 500 રૂપિયા કિલો પડતો હોય છે. તો બજારમાં 200 રૂપિયા કિલો મળે એ ખૂબ ગંભીર સવાલ છે. જી બિલકુલ. કેશાબેન, હવે સવાલ ફરીથી સ્વાસ્થ્ય ઉપર આવ્યો, કેરીના રસ પર આવ્યો. અત્યારે સ્થિતિએ જોવા જઈએ તો સામાન્ય રીતે આ કેરી ખાવાના જે ગંભીર નુકસાન છે આપણે જણાવ્યા, કયા કયા રોગ થઈ શકે. હવે આનો ઉપાય શું કે આવી જે રોગોથી બચી શકીએ, અથવા તો સારી રીતે કોઈ જે આપણે જમવાનું છે કદાચ ખોટી રીતે ખાતા હોય તો એ નુકસાન કરતું હોય, પરંતુ કેરીનો રસ તો ઉનાળામાં સિઝનમાં કેરીનો રસ સૌથી વધુ ખાવામાં આવતો હોય, લોકો એક મિજબાની માણવા માટે પણ કેરીનો રસ આરોગતા હોય છે. પરંતુ ત્યારે કાળજીઓ શું શું રાખવી જોઈએ આવી બાબતોમાં? હું એવું કહીશ કે કેરીનો રસ બને ત્યાં સુધી તમે અવોઇડ કરો, અને ઘરે જે નેચરલી ગ્રોન કેરીઝ આવે છે એને તમે ખાઈ શકો છો. કાપીને તમે ફ્રેશ ફ્રૂટની જે તમે ખાશો તો તમને ઓછું નુકસાન કરતા હશે. પ્લસ તમે એને જમવા સાથે ખાશો તો એ વધારે હાનિકારક છે. ક્યારે પણ ફ્રૂટ આપણે જમવા સાથે ખાવું જોઈએ નહીં. એના બદલેમાં અગર આપણે સવારનો નાસ્તો કર્યો છે અને બપોરનું જમવાનું છે, એની વચ્ચે અગર તમે કેરી ખાવી હોય, ભૂખ લાગે તો ત્યારે તમે કરી શકો છો. સાંજે 4 વાગ્યામાં જ્યારે આપણે નાસ્તો કરવા બેસીએ છીએ ત્યારે તમે અગર એને નાસ્તાની જગ્યાએ કેરી ખાશો, એ પણ તમારા માટે હેલ્ધી છે. પ્લસ તમે આપણે રાત્રે ક્યારેક ભૂખ લાગે કે એવું હોય તો ત્યારે તમે અગર કેરી કાપીને એની ચીરી કરીને એને પછી ખાશો તો એ વધારે હેલ્થ બેનિફિટ આપશે. પ્લસ તમારે એ શરીરને નુકસાન કરતાની જગ્યાએ તમારે ઉલટું તમારા શરીરને હેલ્પ કરશે, કે તમારા બેક્ટેરિયા સાફ કરશે, ગટ હેલ્થ માટે સારું કરશે. ઉપરથી તમારી જે કબજિયાત છે કે એની પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જશે. જી બિલકુલ. સારી વાત એ છે કે ડાયાબિટીક પેશન્ટ પણ એ ખાઈ શકે છે અગર એમનું શુગર કંટ્રોલમાં હોય તો. જી બિલકુલ. તમે જે રીતે વાત કરી, એક ખાસ તો માન્યતા એવી પણ ચાલતી આવે છે કે કેરીનો રસ અને છાશ સાથે ન ખાવા જોઈએ, દૂધ પણ ન ખાવું જોઈએ. આવી બાબતોમાં શું કાળજી હોવી જોઈએ? કયો કયો સમય આપણે પસંદ કરવું જોઈએ કેરીનો રસ ખાવા અથવા તો કેરી ખાવા માટે? જો તમને ડાયાબિટીસ નથી તો તમે કેરીનો રસ લઈ શકો છો, પણ હું કહીશ કે કેરીનો રસ ક્યારેક જમવા સાથે ના લો. કારણ કે જમવા સાથે અગર તમે કેરીનો રસ લેશો તો એ તમારા શરીરમાં વધારે નુકસાન કરશે અને તમારા શરીરમાં શુગર છે અને એને વધારે મોટિવેશન આપે છે. કમ્પેરેટિવલી તમારે રસ પીવો છે તો તમે છાશ બપોરે જમવા સાથે લઈ અને જમવાના પહેલા થોડા સમય પહેલા તમે રસ પી અને પછી જમવા બેસી શકો છો. જી બિલકુલ. નટવરભાઈ, આપ તો ફ્રૂટના વેપારી છો, આપને ખાસ તો જ્યુસનો પણ ધંધો છે. અત્યારની સ્થિતિએ સામાન્ય રીતે માર્કેટમાં જોવા જઈએ
તો ફ્રૂટ જ્યુસમાં કયા પ્રકારના તત્વો એવા ભેળવવામાં આવતા હોય છે કે જે તમને નુકસાન કરી શકે, લોકો માટે સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઊભો થઈ શકે, ને ખાસ કાળજી શું રાખવી બજારમાં કોઈ પણ જગ્યાએ જ્યુસ પીતા વખતે? બજારમાં કોઈ પણ જગ્યાએ જ્યુસ પીતા વખતે ઘણા જ્યુસવાળા એવું હોય છે એમાં સેક્રીન જેવા પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે જે ખૂબ હાનિકારક કહી શકાય છે. અમુક જ્યુસ હોય છે નેચરલ જે બનાવવામાં આવતા હોય છે એને જો તમે પીવો તો એ નેચરલ ટેસ્ટ આપે છે, પણ એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહી શકાય છે. પણ જે સેક્રીનવાળા જ્યુસ હોય છે એ ટેસ્ટમાં ઘણા મીઠા લાગશે તમને, પણ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય છે. જી બિલકુલ. ખાસ તો લોકો માટે શું સલાહ કે ગમે ત્યાં જ્યુસ પીવું જોઈએ અથવા તો ઋતુ પ્રમાણે કયું જ્યુસ નેચરલ હોઈ શકે? જી નટુરભાઈ. એમાં એવું છે જે જ્યુસ છે એ જ્યાં લાઈવ બનતા હોય છે, જ્યાં લાઈવ ત્યાં પીવું ઘણું સારું રહે છે. જ્યાં ઠંડા પીણામાં ઘણી વખત એ લોકો પદાર્થો ઉપયોગ કરીને ખૂબ સમજો ને. જી આવું નટુરભાઈ આપણી પાસે. ઓકે સાહેબ, સૌથી તો વધુ ખતરો એ છે કે કેરી સાથે પપૈયું અને કોળું પણ મિક્સ કરવામાં આવે છે, કદાચ એમની ક્વોન્ટિટી વધારવા માટે અથવા તો જથ્થો વધુ બને અને સસ્તામાં વેચી શકે એટલા માટે. કેરી સાથે પપૈયું અને કોળું જો મિક્સ થાય તો એનાથી કોઈ ગંભીર ખતરો ઊભો થઈ શકે ખરા? કારણ કે બે વિપરીત પરિસ્થિતિમાં બંને ફ્રૂટને મિક્સ કરવામાં આવ્યા હોય, તેમની સાથે કેમિકલ પણ હોય. મારું માનવું એવું છે કે કેરી અને પપૈયું બેઉ તમે સાથે એક સાથે ઓલરેડી ફ્રૂટમાં વધારે સુગર છે, કેમિકલ્સ વાળા છે જે તમે જ્યુસ બનાવીને પીઓ. અગર નેચરલી જ્યુસ બનાવીને પીવામાં આવે છે, ખાલી કેરીનો રસ પીશો તો એ વાંધો આવે એવું નથી, પણ અગર કેરીના રસમાં તમે બીજા ફ્રૂટનો ને એનો જ્યુસ મિક્સ કરીને પીવા માંગો છો તો એ એકાદા અંતરે તમારા હેલ્થ માટે લાંબા સમયગાળે બની શકે છે કે તમને નુકસાનકારક કરી શકે હોઈ શકે. જી બિલકુલ. અત્યારે સૌથી વધુ તો ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું છે. એનું કદાચ કારણ એવું પણ હોય કે આપણે દરરોજના જીવનમાં જે પણ વસ્તુઓ ખાઈએ, કોઈ જ્યુસ પીતા હોય અથવા તો અન્ય કોઈ વસ્તુઓ, તો એમાં સુગરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તો આ સમગ્ર દૈનિક જીવનમાં વપરાતી ખાંડ જે સુગર છે તેને કંટ્રોલ કરવાની લઈ કોઈ સલાહ અથવા તો લોકોએ ખાસ કઈ કઈ કાળજીઓ રાખવી? ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમે દિવસમાં આખા દિવસમાં કોઈ એક ફ્રૂટ ખાઈ શકો છો. જેમ કે અગર અત્યારે કેરીની સિઝન છે તો તમારે કેરી ફ્રૂટ છે. ડાયાબિટીસ પેશન્ટને શુગર કંટ્રોલ છે તો પણ ખાઈ શકે છે. અડધી કેરી આખા દિવસમાં ખાઈ શકે છે. અગર તમને શુગર નથી તો તમે આખી કેરી પણ ખાઈ શકો છો દિવસમાં. એની સાથે સાથે જે શુગર છે એ બહુ જ નુકસાન કરે. હું એવી સલાહ આપું કે શુગરની જગ્યાએ જે મોંગ ફ્રૂટ સ્વીટનર છે, યા તો પછી સ્ટીવિયા છે, યા તો સુક્રાલોઝ છે કે જે ખાંડના રિપ્લેસમેન્ટમાં તમે લઈ શકો છો. એ થોડું નુકસાન કરતા નથી પણ એ બેનિફિટ છે કે ભાઈ ખાંડ જે નુકસાન કરે છે એના કરતા આ તમારી હેલ્થને થોડું નુકસાન શું કરશે. અગર શુગર છે તો શુગર તમારું એટલું સ્પાઇક થવા નહીં દે જેટલું ખાંડ સ્પાઇક થવા દે છે. અને જો તમારે શુગર નથી તો તમારા માટે એ બહુ સારું છે કે જે તમે ખાંડના રિપ્લેસમેન્ટમાં સ્ટીવિયા છે યા તો પછી મોંગ ફ્રૂટના સ્વીટનર્સ એ યુઝ કરશો. જી બિલકુલ. ખાસ તમે એક એવા મુદ્દો પણ અત્યારે કવર કરી લેજો કે અત્યારે સૌથી વધુ જો કોઈ કેસ વધતા હોય તો ડાયાબિટીસના છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી ડાયાબિટીસના કેસ સતત વધી રહ્યા છે. શું આ આપણી જે જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે, જે ખાવા પીવાનું આપણે પહેલા પસંદ કરતા હતા તેનાથી અત્યારે ફાસ્ટ ફૂડ વધારે ખાઈએ છીએ અને અનેક બાબતો એ જવાબદાર છે. કઈ કઈ મુદ્દાઓ પર આમાં કાળજી રાખવી જોઈએ? ડાયાબિટીસથી બચવા માટે શું કરવું જોઈએ અને જો હોય તો કાળજીઓ કેવી હોવી જોઈએ? સૌપ્રથમ ડાયાબિટીસથી બચવા માટે હું પહેલા એવું કહીશ કે તમારે જે આપણી જીવનશૈલી છે રોજબરોજની કે જેમાં આપણે ફાસ્ટ ફૂડ છે, બહારના પેકેટ ફૂડ્સ કે જેમાં અમુક પદાર્થો એવા પણ છે કે જેમાં લખ્યું છે ખાલી નામ પૂરતું કે હેલ્ધી ફૂડ એમ, પણ એકચ્યુઅલમાં તમે જ્યારે જોવા પાછળ પેકેટ ફેરવીને તમે ઇન્ગ્રીડિયન્ટ જોશો ત્યારે તમને એકચ્યુઅલી પદાર્થની ગુણવત્તા ખબર પડશે કે કેટલું હેલ્ધી છે, કેટલું અનહેલ્ધી છે. બીજી વસ્તુ, તમે તમારા નેચરલ જે પ્રોડક્ટ છે સાથે અગર સ્વિચ એટલે બદલી દેશો તો તમારી પહેલી વસ્તુ તમે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કે પેકેટ ફૂડની જગ્યાએ તમે ઘરે બનાવીને ખાવાનું.
બીજું, રોજ દિવસમાં હું એવું કહીશ, ડાયાબિટીસ હોય ના હોય, કમસે કમ 10,000 સ્ટેપ ચાલવાનું ચાલુ કરો. ધીરે ધીરે એ સ્ટેપ્સ વધારીને થોડું બ્રિસ્ક વોકિંગ, થોડું જલ્દી ફટાફટ ચાલવાનું ચાલુ કરો. એનાથી તમારી લાઈફસ્ટાઈલ સુધરશે. પ્લસ મોસ્ટ ઓફ ધ ડાયાબિટીસ પેશન્ટ, જે ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે, એ વધારે હોવાનું કારણ એ છે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ વધી જાય છે. એક એના લીધે છે કે તમારું બહારનું ખાવાનું વધી જાય. શરીર પાસે એટલી ક્ષમતા નથી કે તમારું જમવાનું છે એનું શુગર કંટ્રોલ કરી શકે. એની પાસેનું બેસ્ટ ઓપ્શન છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો, વોકિંગ કરો, એક્સરસાઇઝ ચાલુ કરો, ખાવાનું કંટ્રોલ કરો, ઘરે ખાવાનું ચાલુ કરો, ખાંડ ઓછી કરો. ખાંડની જગ્યાએ તમે કોઈ પણ ફ્રૂટ છે, દિવસમાં એકાદ ફ્રૂટ લઈ શકો છો. તમે રોટલી છે એમાં તમે મલ્ટીગ્રેન ચાલુ કરી શકો છો. આખા દિવસમાં તમે પ્રોટીન ઇન્ટેક વધારી શકો છો, જેમાં મગ, મઠ, ચણા એ બધું આવે છે. સલાડ ઘરે બનાવી શકો છો. અત્યારે સારા સારા યુટ્યુબ પર ને એના પર પણ હેલ્ધી અને ઘરે બનાવી શકાય એવી રેસિપીઝ મળે છે, જે તમે ઘરે બનાવીને ટેસ્ટી અને હેલ્ધી ફૂડ ખાઈને પણ તમે સારી હેલ્થ અપનાવી શકો છો અને ડાયાબિટીસથી બચી શકો છો. અને રહી વાત ડાયાબિટીસ પેશન્ટ માટે, હું ડાયાબિટીસ માટે કેરીનો રસ ખાવાનું મનાઈ કરીશ, કારણ કે કેરીનો રસ પીશે તો શુગર વધારે વધવાનું છે. એના કમ્પેરિઝનમાં અગર જો કેરી ખાવાનો બહુ જ હોય તો એ અડધી કેરી આખા દિવસમાં ખાય, જે એમને નુકસાન કરશે નહીં. પ્લસ એની સાથે સાથે દિવસમાં સવારે, બપોરે, રાત્રે 10 થી 15 મિનિટ કમ્પલસરી ચાલવાનું રાખશે તો એમનું શુગર કંટ્રોલમાં રહેશે. જી બિલકુલ. ગીસાબેન, એક ખાસ તો આ મુદ્દા પર આપણે કેરીના રસ પર ચર્ચા કરી રહ્યા છીએ કે ભેળસેળવાળા પદાર્થો, અત્યારે બજારમાં મળતી ભેળસેળવાળી જે વસ્તુઓ છે, તમે જાણો છો કે ફ્રૂટથી લઈ તમામ પ્રકારની જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ, પનીર, દૂધ સાથે કોઈ પણ વસ્તુ હોય તો તેમાં મળે છે. અત્યારે એક હેલ્ધી જીવન જીવવા માટે જીવનશૈલી કેવી હોવી જોઈએ? હેલ્ધી જીવન જીવવા માટે મારા મંતવ્યથી જેટલું બને એટલું તમે બહાર પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ્સમાં પણ તમે અગર બની શકે તો પનીર ઘરે બનાવો. 5 થી 10 મિનિટ થશે, ઘરે બનાવીને રાખો, તમે તમારા બચ્ચાઓ સાથે ખાઈ શકો છો. આપણે પહેલેથી એવી જીવનશૈલી રાખી છે કે જેમાં છે ને નાનથી જ બચ્ચાઓ મોટા એમની પાસે ચોકલેટ, પછી બહારનું ખાવાનું એ બધું આપે છે. એ જગ્યાએ અગર આપણે બદલાવ લાવશું તો આપણની પાછળ પણ વધારે સારું અને સ્વસ્થ જીવન જીવી શકશે. તો એના ઓપ્શન એ છે કે જે ક્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ લો, તળેલું કે તો એમાં પાછળ એક છે પામ ઓઇલ. પામ ઓઇલ વાળી પદાર્થો તમે અવોઇડ કરો. પછી અગર કોઈ હેલ્ધી વસ્તુ છે તો તમે ઘરે બનાવીને એનું અલ્ટરનેટિવ ઓપ્શન ચૂઝ કરી શકો છો. જેમ કે આપણે શેકેલા ચણા પહેલા, અત્યારે તમે કોઈને ખાતા જ નથી, જે આપણે એમને એકચ્યુઅલી હેલ્ધી છે પણ છે, પ્રોટીન પણ મળે. સામે સ્નેક્સ, બાર્સ ને એ બધું ખાય. તમે ઘરે પ્રોટીન બાર બનાવી શકો છો. મોંગ ફ્રૂટ છે કે એક ફ્રૂટ છે એ યુઝ કરી પ્રોટીન બાર બનાવો, તમારા બચ્ચાઓને તમે ખાઓ, તમને હેલ્થ પણ સારી રહેશે અને તમારે પ્રોબ્લેમ પણ નહીં. જી બિલકુલ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી. કેસાબેન, આપે પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું ને આ મુદ્દાને લોકો સુધી પહોંચાડ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કેરીનો રસ બજારમાં મળે છે અને સાથે અન્ય સામગ્રીઓ પણ મળે છે કે જેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો કેરીનો રસ જેટલો સસ્તો મળે છે એટલો સારો નથી હોતો. જે રીતે પપૈયા, કોળું સહિતના કેમિકલો આમાં ભેળવવામાં આવે છે, તમારા માટે ગંભીર ખતરો છે. તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવાર માટે આ ગંભીર ખતરો છે. આશા છે કે તમે આ મુદ્દાને વધુ સારી રીતે સમજી ગયા હશો કે જેટલો કેરીનો રસ તમે ખાઈ રહ્યા છો એટલું તમારા સ્વાસ્થ્યને ફાયદો નહીં પરંતુ નુકસાન થઈ રહ્યું છે. જીભના સ્વાદ માટે સ્વાસ્થ્યને કોઈ દિવસ કુરબાન ન કરવું જોઈએ. આશા છે કે તમે આ મુદ્દાને સમજ્યા છો. હવે ઘરે બનાવેલો કેરીનો રસ ખાશો અને બહારનો રસ અવોઇડ કરશો. આવી આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.